છોટાઉદેપુર જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના વડા તળાવ 4 રસ્તા ઉપર બલેનો ગાડીમાં લઈ જવાતો કિંમત ₹7,83,240નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બલેનો ગાડી મળી કુલ કિંમત ₹12,83,240ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદ્ધર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરે, જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે એક મારુતિ સુઝુકી કંપનીનું સફેદ કલરની રજિસ્ટર નંબર વગરની બલેનો ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી વડા તળાવ 4 રસ્તા તરફ આવે છે, જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી સફેદ કલરની રજિસ્ટર નંબર વગરની બલેનો ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રખાવી ફોર વ્હીલ ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ, જેથી ઉપરોક્ત પકડાયેલ બલેનો ફોર વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2,440ની કુલ કિંમત ₹7,83,240નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ બલેનો ફોર વ્હીલ ગાડી જેની કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹12,83,240નો મુદ્દામાલ કબજે કરેલ હોય, જેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.